ઇતિહાસ સાક્ષી છે કે કેટલાય મહાન વ્યક્તિઓના સંતાનો એટલી સફળતા પ્રાપ્ત ન કરી શક્યા જેટલી એમના પિતાએ પ્રાપ્ત કરી હતી। જેમ કે અમિતાભ બચ્ચનનો દીકરો અમિતાભ ન થઈ શક્યો, સચિનનો દીકરો સચિન ન થઈ શક્યો અને ધીરુભાઈ અંબાણીનો દીકરો અનિલ અંબાણી એ ધીરુભાઈ જેવો ન થઈ શક્યો। કારણ કે મિત્રો, સફળતા જે છે એ કેટલી વાર આપણે કહેતા હોઈએ છીએ કે મારી પાસે પૈસા હોય, સગવડો હોય તો હું પણ આ સફળતા પ્રાપ્ત કરી શકું। આમની પાસે બધું જ હતું, તે છતાં એ સફળતાના શિખરો સર ન કરી શક્યા। કારણ કે સફળતા મેળવવા માટે જીત જોઈએ, પાગલપન જોઈએ, દીવાનગી જોઈએ। કમ્ફર્ટ ઝોનની અંદર રહેવાથી ક્યારે સફળતા પ્રાપ્ત થતી નથી। મુસીબતોનો સામનો કરવો પડે છે। નિષ્ફળતા મળે છતાં પણ નિરાશ થયા વગર સતત પ્રયત્ન કરતા રહીએ તો ચોક્કસ આપણને સફળતા પ્રાપ્ત થતી જ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। માટે લક્ષ્યાંક ઊંચું મૂકો અને પ્રાપ્ત કરવા માટે દિવસ રાત મહેનત કરતા રહો। ચોક્કસ સફળતા આપણને પ્રાપ્ત થશે જ। કારણ કે ક્યારેય સફળતાનો આધાર એ સંપત્તિ પર રહેલો નથી, પરંતુ સફળતા મેળવવા માટે કેટલું પાગલપન છે એના પર રહેલો છે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।